તમામ કલાકારોને વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ વિક્રમ ઠાકોરને આપવામાં નહોતું આવ્યું, જેના કારણે તેઓ નારાજ છે અને તેમની નારાજગી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યએ એક નિવેદન આપ્યું છે। વિક્રમ ઠાકોરને ન બોલાવ્યા તે દુઃખ છે તેવું ધારાસભ્ય અમૃતજી ઠાકોરે નિવેદન કર્યું છે। સરકારે આવું ન કરવું જોઈએ, તમામ કલાકારોને આમંત્રણ આપવું જ જોઈએ। અન્ય સમાજના કલાકારોને પણ આમંત્રિત નથી કર્યા। વિક્રમ ઠાકોરના સુરમાં સમાજે સુર પુરાવ્યો અને તેમના સમર્થનમાં આવ્યા છે ધારાસભ્ય અમૃતજી ઠાકોર। વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુક કલાકારોને બોલાવવા ન આવ્યા, અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવ્યું, ત્યારે આખો સમાજ નારાજ છે। વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે, કારણ કે આ સરકાર હંમેશા તમે જો તો દરેક બાબતથી પક્ષપાતની નીતિ અપનાવી રહી છે। બજેટ હોય તો પણ પક્ષપાતની નીતિ અપનાવી રહી, કાંઈ વિકાસની વાત હોય તો પક્ષપાતની નીતિ અપનાવી રહી છે, અને વિક્રમભાઈ સાથે સમગ્ર સમાજ છે। અને સરકારે આવું ન કરવું જોઈએ। સરકાર માટે તો દરેક કલાકારો સન્માન્ય હોય।